હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો ફ્રી એક મારા નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો આજ તમારે જવાનું છે વાડીએ આંટો મારવા. મકાનનું કામ ક્યાં કેવું પૂગ્યું છે એ બધું હવે મારે જોવા જવાનું છે. એટલે હાલો હવે આપણે સીધા વાડીએ મળીએ મકાનના કામમાં. ફાઇનલ મિત્રો, હવે હું આવી ગયો છું વાડીએ. મકાનનું કામ કેવું ખાલી રહ્યું છે હું તમને બધું બતાવું, ને કેવું આપણે ક્યાં કામ પુગાડ્યું છે એવડું હું તમને હવે બતાવીશ. તો હાલો જોઈ લો. પહેલાં તો છે આપણે અહીંયા ગાળનો ઢગલો, કેવડો મોટો છે જોઈ લો ગાળનો ઢગલો. હાલો તમે આખો વ્લોગ જોજો એટલે હું તમને બધું કહી જ દઈશ. આખો વ્લોગ જોજો. પછી જો બીજું છે આપણે અહીંયા જો લોખંડના હરિયા પણ આવી ગયા છે. જોઈ લો છે ને લોખંડના હરિયા. અને હારો એક વસ્તુ પણ તમને બતાવી દઉં પછી આપણે આગળ વધીએ. તો જોઈ લો આ બાજુ છે આપણો બળદ. એ જોઈ લો કેવો મસ્તીનો ઊભો છે ને આપણો બળદ. અને આ બાજુ આપણે જો લાઈન ને એવું બધું મૂકી દીધું છે. મકાનનું કામ ચાલુ છે ને એટલે. અને જોઈ લો હવે આપણે બીજું લોખંડ ને એવું બધું બતાવી. જોઈ લો અહીંયા છે આપણે ઘણું લોખંડ બહુ જાજુ છે. અને આજે આપણે મળીએ સીધા. જોઈ લો અહીંયાથી અહીંયા લોખંડ કાપેલું પછી સિમેન્ટ અને કાંકરી ઉલચર જો રેતીનો ઢગલો છે. અને હવે આપણે મકાન પણ તમને બતાવશું. જો આ છે આપણા બેલા. જોઈ લો કેવા મસ્તીનો છે બેલા. અને આ બાજુ પણ આપણે બેલા છે. જોઈ લો આ મકાનનું એટલી વસ્તુ તમને બતાવી દીધી મેં. અને હવે આગળ હું તમને બીજું પણ બતાવીશ. તો જોઈ લો પેલું છે આપણે આ બાથરૂમ. આ છે નાવાનું. આ છે નાવાનું બાથરૂમ. જોઈ લો ઇન્ટર માળિયા ભીડવાળા છે ને તો જોઈ લો આ ટેકા પણ હજી છે ત્યાં અંદર. જોઈ લો છે ને ટેકા મસ્તીના. અને બીજું છે હવે આપણે નાવાનું બાથરૂમ ને પાસે બહાર જવાનું બાથરૂમ. જોઈ લો આ છે બહાર જવાનું બાથરૂમ અને અહીં છે નાવાનું. બે બાથરૂમ છે જોઈ લો. સંડાસ બાથરૂમ ને નાવાના. ને બીજું હવે હું તમને બતાવી. જોઈ લો રસોડાની માળી. આખું મકાન તમને બતાવવાનું મારું કેવું મસ્તીનું છે. અને પછી જોઈ લો બીજું છે આપણે રસોડું. રસોડાની જોઈ લો બારી કેવી મસ્તીની ફિટિંગ કરાવી છે. જોઈ લો. અને અહીંયા છે આપણો ઊભું પાણીયારું. જોઈ લો. અને હું રસોડું પણ બતાવીશ તમને. જો અહીં છે આપણું રસોડું. કેવું મસ્તીનું છે, મોટું જબરું રસોડું. જોઈ લો. જે તો આપણે અડધું કામ જ છે અને અડધું બાકી છે. એટલે જે સણવાનું જ છે આપણે આગળ. જોઈ લો છે ને માળીઓ પીળીવાળી છે એટલે તો આ ટેકા રાખ્યા છે. બધાને ખબર જ હોય ધાબાવાળા મકાન હોય ને એને ઇન્ટર માળીઓ કહેવાય. જોઈ લો આ બાજુ આપણે કેવી મસ્ત મોટી જબરી હોંસરી છે. તે ત્યાંથી ત્યાં લગન. તો જો હું મકાનમાં આ જાંટો મારું છું. જો અહીં છે આપણા માળીઓનું આ થાંભલ્યું ને એવું બધું કરી વાળ્યું તૈયાર. લોખંડ પણ બાંધી વાળ્યું છે. જોઈ લો. અને જોઈ લો અહીંયા આ જોઈને એ કરી છે થાળી જેવું ડીશ જેવું કર્યું છે એ ઢાંકવાનું. અને જોઈ લો અહીંયા છે એવડે એનો સામાન બધો પ્લેટું ને એવું છે, લોખંડ ને એવું બધું જોઈ લો એનું. અને આ છે આપણો રૂમ. મોટો જબરો રૂમ છે. જોઈ લો કેવો મસ્તીનો રૂમ છે. જો કેવો રૂમ છે જોઈ લો. બહુ જ મોટો છે ને મસ્તીનો 1 નંબર છે આપણો રૂમ. જોઈ લો છે ને આ રૂમ. તો જો આ છે આપણો રૂમ. આખો રૂમ જોઈ લો. અને અંદર આપણે 2 બારીઓ મસ્તીની મેકાઈ છે. અને અહીંયા જોઈ લો ટાંકો બનાવ્યો આપણે નાનકો એવો. કોઈ આપણે દવાની શીશીઓ છે, કોઈ તેલની શીશીઓ, કોઈ માથું વાળો દતિયા એવું કાંઈ મેકવું હોય તો જોઈ લો અહીં મસ્તીનું છે. અથવા અહીંયા આપણે કબાટ પણ હોય, ઊભો કબાટ પણ. હજી તો આપણે મકાન ચાલુ છે. પૂરા મકાન થાય એટલે બહુ મસ્તીનો દેખાવ આવશે. તાલગણમાં મારા સબસ્ક્રાઈબ કરી દેજો. હું તમને બધું બતાવીશ. અને આ બાજુ જો આપણે બીજો પણ ટાંકો કર્યો છે. જોઈ લો એક અહીંયા ટાંકો છે, એક અહીંયા પણ ટાંકો છે. જોઈ લો હવે આપણે આ એક રૂમનું જોઈ લીધું બધું. હવે આ બીજા રૂમમાં આવ્યા. જો એક અહીંયા ટાંકો છે, અહીંયા પણ ટાંકો છે. ને જોઈ લો બીજો પણ આપણે રૂમ આવી ગયો હવે. તો જો આ છે આપણો મસ્તીનો ટાંકો. એવો ને એવો જો ઉલચર જોયો તો આપણે એવો ને એવો આ પણ છે. જો અને જોઈ લો અહીંયા પણ આ છે આપણો રૂમ. છે ને મસ્તીનો રૂમ. અને જોઈ લો આ છે આપણે બારી. જો હાવ બારી હું આવી ગયો. અને જો આમાં પણ જે માળીઓ પીળી એટલે ટેકા ને એવું બધું હિમણમ છે તે. જોઈ લો છે ને. તો હાલો હવે આપણે અંદર મળીએ સીધા ઓલા રૂમમાં. 2 રૂમ થઈ ગયા. અને જોઈ લો હજી અહીં ખીલ્યું ને એવું બધું છે. જો ખીલ્યું છે, પછી વાયર છે. જોઈ લો. અને આ છે એની માળીનું પતરું. જોઈ લો અહીંથી માલ બધે બનાવીને ભરતા તગારા. જોઈ લો અહીં છે જે કંઈક આવડું.
લોખંડ ને એવું બધું એની પ્લેટો કામની. અને જોઈ લો આ છે આપણો ત્રીજો રૂમ. 2 રૂમનું તો આપણે જોઈ લીધું, પણ હવે જો ત્રીજો રૂમ. આ ત્રીજો રૂમ જોઈ લો કેવો મસ્તીનો બનાવી નાખ્યો છે. 3 રૂમ બનાવ્યા આપણે મોટા જબરા મસ્તીના. અને આ છે 3 રૂમની ઓસરી એક. જોઈ લો કેવી મસ્તીને. હજી આપણે અડધું કામ છે મકાનનું ચાલુ કરેલું, અને અડધું જે બાકી છે. એટલે આપણે પૂરા મકાન કરશું ત્યારે અહીંથી મસ્તીનો વ્લોગ આવશે, જોઈ લીજો. અને હવે જોઈ લો આપણે નિશાની માથે ચડવાનું સીધું છે, એ પણ હું તમને બતાવીશ કેવું છે એ. તો હાલો હવે હું નિશાની માથે ચડી જાઉં. ફાઇનલી હવે જો હું માળે માથે ચડી ગયો છું, ને જોઈ લો અહીંયા આપણે નિશાની છે, નિહાણીથી માથે ચડી ગયો છું. અને જોઈ લો અહીંયા હું આવી ગયો હું હવે. અને આ આપણે હું લેવા કોથળા ઢાંક્યા છે ને હું તમને કહું આગળ. તો આ કોથળા આપણે હું લેવા ઢાંક્યા છે એ હવે હું તમને કહી દઉં. તો અહીંયા છે આપણે માળીનું કામકાજ ચાલુ, એટલે કોથળા ઢાંકી દીધા છે. જડદરણ હૂકવું ન જાય ને એટલે જોઈ લો, જડદરણ હુકાય નહીં ને એટલે આપણે ઢાંકી દીધું છે બધું. જો અને હજી એવડાને ટેકાને એવું બધું હિમણું છે. જોઈ લો છે ને આ ટેકાને એવું બધું. જો આ માળીને એવું બધું આપણે કામકાજ ચાલુ જ છે. જો છે ને આવું. અને હવે હું તમને હે ને પેલા મકાન દેખાડીશ, કેવા કેવા આપણા મકાન છે. જો આ પહેલો રૂમ છે ને એ પહેલો રૂમ, અને આ બીજો રૂમ જોઈ લો છે ને મસ્તીનો બીજો રૂમ. જોઈ લો અને હજી હું તમને ત્રીજો રૂમ પણ બતાવીશ. જોઈ લો આ છે આપણો ત્રીજો રૂમ છે ને, બહુ મોટા જબરા રૂમ. જો હાલો હવે આપણે સીધા જઈએ રસોડા ખોર, મળીએ આગળ. જોઈ લો હવે હું હાલીને મીણું છું અને માથે હાલવા છે. એમ તો મને થોડી બીક લાગે પડવાની. જો અહીં આપણે આવી ગયા છીએ મોટી જબરી ઓસરી છે. જોઈ લો કેવી મસ્તીની મોટી જબરી ઓસરી છે. એટલે આવું ઓસરીને એવું બધું રાખવું તો ખાસ જરૂરી છે. પછી તો હાવ હકડાશ ન આમાં કરાય. આપણે વાડીએ બનાવી એટલે હકડાશ ન કરાય ને બહુ. જોઈ લો આ છે આપણું રસોડું. જો છે ને મોટું જબરું આપણું રસોડું. જોઈ લો જોઈ લો. અને આ છે આપણા બાથરૂમ. જો બાથરૂમ માથે હોતે હું આવી ગયો. ચાલો બાથરૂમ કેવા મોટા જબરા. અને આમ જોઈ લો અત્યારે વરસાદ પણ એવો ચાલુ થઈ ગયો છે ને. જોઈ લો વરસાદ. જો આ વરસાદ કેવો સીડ્યો છે. જોઈ લો આવો વરસાદ સીડ્યો છે અત્યારે તો. જો અને આ બાજુ પણ છે વરસાદ ચાલુ. અહીં ક્યારે બહુ વરસાદ સીડ્યો છે. જોઈ લો છે ને વરસાદ જ એટલો સીડ્યો છે અત્યારે. આ બાજુ જોઈ લો વરસાદ ને એવું બધું. જોઈ લો આંકર બધી બહુ જ વરસાદ સીડ્યો છે અત્યારે. અને આ બાજુ પણ છે જોઈ લો વરસાદ ને વાદળ ને એવું બધું થઈ ગયું છે. જોઈ લો છે ને. તો આજનો મારો વ્લોગ અહીંયાથી પૂરો થાય છે. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કેવો લાગ્યો મારો વિડીયો તો કોમેન્ટ તમે જરૂર કરજો. બાય.